આજે આપણે સરળતાથી ઘરે ઘી બનાવતા શીખીશું. તો તમે જોઈ શકો છો કે આ મલાઈ મેં ફ્રીજમાંથી કાઢી લીધી છે અને મારી પાસે ફિલિપ્સનું જે મિક્સર છે તેનો એક આ મોટો જગ છે. એમાં જ હું હંમેશા માખણને વલોવતી હોઉં છું, મલાઈને વલોવીને માખણ બનાવતી હોઉં છું. તો હું આને બસ 1-2 મિનિટ આવી રીતના મિક્સરમાં ચલાવી લઈશ તો આ રીતના માખણ છૂટું પડી જાય છે, જેથી બહુ મહેનત પણ કરવી નથી પડતી અને મારા હાથ પણ બહુ ગંદા નથી થતા અને માખણ ખરેખર સરસ છૂટું પડે છે. હું તમને બતાવું પણ ખરી. અને આ માખણને હવે આપણે શું કરીશું કે ઠંડા પાણીમાં સરસ રીતના 2 ટાઈમ ધોઈ દઈશું. આ મેં ઠંડુ પાણી કાઢી લીધું છે, એમાં સરસ રીતના ધોઈ અને એના બોલ વાળી દઈશું. અને તમે જોઈ શકો છો કે મેં 2 વખત ધોઈ અને બોલ વાળી દીધા છે. અત્યારે ખાવું હોય ને માખણ તમારે તાજું તો એ પણ તમે લઈ શકો છો, એક નાના ડબ્બામાં ભરી શકો છો. ધીમા ગેસ પર ઘી કરવાનું છે. આની અંદર મેં થોડો ઇલાયચી પાવડર નાખ્યો છે, જેથી ઘીની સ્મેલ આખા ઘરમાં પણ ના આવે અને ઘીમાં પણ ના આવે. થોડો ઇલાયચી પાવડર નાખી દો અને બસ કલાકમાં તમારું ઘી તૈયાર થઈ જશે. અને ખરેખર બહુ જલ્દી અને બહુ સરસ રીતના સરળતાથી બની જતું આ મારી રીત છે.